નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ હાલાકીની સ્થિતિ જોવા મળી રહી છે। શહેરના અનેક વિસ્તારોમાં નરકાદાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। શહેરના શાંતિદેવી રોડ વિસ્તારમાં ગંદકીના થર જામ્યા છે। નાગરિકો તંત્રની અપેક્ષા વિના જ કરી રહ્યા છે કામગીરી અને સાફ સફાઈ। નવસારી શહેરમાં પૂર ઉતર્યા બાદ આફત ફરી શરૂ થઈ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના શાંતાદેવી રોડ પર આવેલા સરકારી આવાસના ઘરો છે। આ ઘરોમાં એક માળ જેટલા પાણી ભરાયા હતા અને હવે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે। ગંદકીની સાફ સફાઈ કરવા માટે ઢગલા કરી દેવામાં આવ્યા છે, પરંતુ સફાઈ માટે કોઈ આવ્યું નથી, જેને લઈને લોકોમાં આક્રોશની લાગણી વ્યાપી છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ આ વિસ્તારના યુવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ જે કંઈક રજૂઆતો છતાં સાંભળવામાં આવતા નથી। આજે સમગ્ર વિસ્તાર છે એ આવાસ છે, સરકારી આવાસ છે, એમાં ગરીબ વિસ્તારના લોકો છે એ રહે છે અને અહીં રહીને જે પોતાનું ગુજરાન ચલાવે છે। આ વિસ્તારના કેટલાક યુવાનો સાથે વાત કરીશું। કેવી સ્થિતિ છે સફાઈની? કેવી સ્થિતિ? સફાઈની તો બરાબર સ્થિતિ કરતા જ નથી આ લોકો, ખાલી આવું ને આવું ગારા જેવું મૂકીને ચાલા જાય છે એ લોકો, ને બરાબર બી સાફ કરીને નથી જતા એ લોકો, કઈ દવાનો એવો છટકાર બી નથી કરીને જતા એ લોકો। નાના બાળકોને નુકસાન, નાના બાળકોને આ બધાને નુકસાન થાય છે ને બીમાર પડતા છે એ લોકો। ને બધી આ બાજુ રહે ને ટાંકી બધી ખુલ્લી છે, એ લોકો ઢાંકણ બી નાખવા નથી આવતા નગરપાલિકા વાળા, કે હરકી વ્યવસ્થા બી નથી કરતા। ખાસ કરીને ઢાંકણો પણ નાખવામાં નથી આવ્યા। ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે। લોકોએ પોતાના ઘરોમાંથી જે કહી શકાય કે જે ગંદકીને હટાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે, પોતાની રીતે મોટર મૂકીને ઘરમાં જે પાણી ચાલુ કરવામાં આવ્યું છે અને જે કંઈક કામગીરી શરૂ કરવામાં આવી છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ બા છે અને એ પોતે એકલા રહે છે, સફાઈની જે કામગીરીમાં જોડાયા છે એમની સાથે વાત કરીશું। એકલા રહે છે અને આ વિસ્તારમાં સમસ્યાનો સામનો કરે છે। કાકી, કેટલા વર્ષથી અહીંયા રહો છો? मैं तो प्रकाश टॉकीज मारे कम से कम 50 वर्ष થઈ ગયા। અહીંયા આવવાના 14 વર્ષ થઈ ગયા। કેવી સ્થિતિ છે હમણાં? ઘરમાં કેટલા પાણી આવે? આ પહેલા બબેદાન પંખા ને તો બગડી ગયું, કેટલો સામાન જો પહેલા 3 રેલ આવી, એમાં અત્યારે ભલે અડધી રેલ આવી, પોરે અડધી રેલમાં મારો ડોહાએ ગુજરી ગયો। અમે કોઈ માણસના ઘેરે ફોટા અને એની માટલી મૂકી, સારું તમને બતાવું। કેવું ખાવા પીવાની વ્યવસ્થા કેવી? ખાવા પીવાનું કંઈ નહીં સાહેબ, કાલ ખીચડી વેચવા આવ્યા હતા એટલા પાણીમાં મેં ઉપરથી કેવી રીતે જઉં? કમાનાર કોઈ છે? કમાવા વાળો કોઈ નથી। કેવી રીતે જીવન જીવો છો? કેવી રીતે જીવન માંગીને જીવું સાહેબ, સ્ટેશને માંગવા જાઉં છું, કોઈ નથી। મારું પ્રેશરની દવા ખાઉં છું, મારે 2 મહિનેથી બીમાર છું। અત્યારે કેટલો ગંજવેડો ધોયા જો ઘર, આ સંડાસ છે અહીંયા। જી, તો જે સમગ્ર સ્થિતિ છે, પોતે પૂરમાં પોતાનું સ્વજન ગુમાવ્યો છે, પતિ ગુમાવ્યો છે, જેને લઈને આક્રોશની લાગણી પણ વ્યાપી છે અને જે કહી શકાય કે સમગ્ર જે કંઈક વિસ્તાર છે, વિસ્તારમાં સ્વચ્છતાની ખાસ જરૂર હોવા છતાં આ વિસ્તારમાં જે કંઈક કર્મચારીઓ ન પહોંચવાના કારણે જે માતાની જે સ્થિતિ છે એ ગંભીર બની છે અને પોતે સરકારની પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે જે પૂરમાં જે નુકસાન થયું છે, એમનું અનાજ વગેરે પલળી ગયું છે, તમામ જે નુકસાન થયું છે એમની ભરપાઈ કરી આપવામાં આવે તો એ ફરીથી પોતાનું જીવન જીવી શકે અને પોતે નિસહાય, આધાર વગરના છે, એમને સહાયતા મળે તેવી અપેક્ષા રાખીને બેઠા છે। નિલેશ ગામી, TV9, નવસારી।